અને એક દિવસ બંધ કરવાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. જ્યાં લગી આપણા ખેડૂતો ત્યાં આગળ મરણ પથારીએ ઊભા છે અને જ્યાં જીવને જમને ડોટું ચાલે છે તો આને કોઈને ભાન નથી. નમસ્કાર મિત્રો, હળવદના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. જોકે સવારે મામલતદાર કચેરીએ કલેક્ટર સાથે ખેડૂતોની જે મિટિંગ હતી, પરંતુ ખેડૂતોએ બહાર બોલાવ્યા હતા અને કલેક્ટર બહાર નહોતા આવ્યા. ત્યારબાદ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે. અહીં માર્કેટિંગ યાર્ડ પર આ ખેડૂતોને સમર્થન જાહેર કરે છે. જેતપુર જે ઉપજ છાવણી છે ત્યાં અહીંથી મોટી સંખ્યામાં કાલે સાંજે 4 વાગે રેલી જવાની છે. તેમજ માર્કેટિંગ યાર્ડ કાલે સદંતર રીતે બંધ રહેવાનું છે. તેમજ હળવદ જે વેપારી એસોસિએશન છે તેમને પણ આ બંધનું સમર્થન જાહેર કર્યું છે. જોકે હળવદની જે બજારો છે તે તો ચાલુ જ રહેશે, પરંતુ આગામી દિવસમાં જે ઉપવાસ પર બેઠેલા જે ખેડૂતો છે તેને નહીં કરવામાં આવે તો હળવદ બજાર પણ બંધ રહેશે તેવું પ્રમુખે જણાવ્યું છે. તો આવો સાંભળી તેમની સાથે શું વાતચીત થઈ. એ જીભ અને દાંત છે, સમજી ગયા? ક્યાંક ને ક્યાંક આપણે બટકા ન ભરી લઈ, એ તમે બધા ધ્યાન રાખો. અને એક દિવસ બંધ કરવાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. જ્યાં લગી આપણા ખેડૂતો ત્યાં આગળ મરણ પથારીએ ઊભા છે અને જ્યાં જીવને જમને ડોટું ચાલે છે તો આને કોઈને ભાન નથી. એટલે તમે એક દઢતાથી એક સાથે બધા એક જ વિચાર કરો કે જ્યાં લગી એ ખેડૂત પારણા ન કરે ત્યાં લગી અમે બધા એક સાથે કાલે જે વેપારી એસોસિએશન જેની મંજૂરી લેવી હોય એની મંજૂરી લઈ લો અને આપણે કોઈ પણ જાતનું ક્યાંય કોઈ નુકસાન કર્યા વિના આપણે સરદારજીના માર્ગે ચાલીને જેમ સરદાર સાહેબે કર્યું છે એ બધું એકલા હાથે આટલા રજવાડાઓને સાથે રાખીને કર્યું છે એમ જ આપણે ખેડૂત અને વેપારીએ કરવાનું છે. એક જ સાથે ભટકું ન ભરી જાય, ધ્યાન રાખવું. પરમિશન લેવી હોય આપણે ખેડૂત બધા અજ્ઞાન છે. જય જવાન જય કિસાન. આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું. આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે. આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે. ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને, અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે.